હલો મિત્રો, જય માતાજી, જય રામાપીર. ગુડ મોર્નિંગ. જોકે અત્યારે ગુડ મોર્નિંગ હોય નહીં. અત્યારે કેટલા વાગ્યા? 10-11 વાગવા આવ્યા છે, પણ ગુડ મોર્નિંગ હોય નહીં છતાં બધાને બાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો, જોકે તમને થંબનેલ જોતા તો ખબર પડી જ ગઈ છે કે આજ શાનો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આજનો વિડીયો એવો બનાવવાનો છે કે ઘણા સમયથી મારો હાર્મોનિયમ છે એ થોડુંક ખરાબ થઈ ગયું છે, એટલે આપણે જવું છે આજ મિત્રો હાર્મોનિયમ રિપેર કરવા માટે. પણ કોની પાસે જવાનું છે? તો મિત્રો, હાર્મોનિયમ જો અહીંયા પડ્યું છે, જો અહીંયા હાર્મોનિયમ પડ્યું છે, આ મારું હાર્મોનિયમ. તો મિત્રો, આપણે જવું છે અત્યારે હાર્મોનિયમ રિપેર કરવા માટે હાથપ ગામે તલાવડીમાં. મારા મિત્ર રહે છે એવા વિકીભાઈ ઉસ્તાદ તબલસી, એમના ઘરે. તો ત્યાં આલુભાઈ, ભલાભાઈ, આ બધા કલાકાર મિત્રો પણ છે. કલાકાર મિત્રો સાથે મળી અને આજ મારું હાર્મોનિયમ અમે ખોલવાના છીએ. તો આપણે હાર્મોનિયમ ખોલીશું અને રિપેર કરીશું. તો હાલો મિત્રો, આપણે જોઈએ છીએ કે હાર્મોનિયમ કલાકાર મિત્રો કઈ રીતે રિપેર કરે છે એમ, બરાબર? તો મળીએ આપણે વિકીભાઈ ઉસ્તાદના ઘરે. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભલાભાઈ તબલસી અને વિકીભાઈ તબલસીના ઘરે હાર્મોનિયમ રિપેર કરવા માટે. તો ભલાભાઈ તો હાર્મોનિયમ ખોલે છે. કા ભલાભાઈ, કેમ થાય? હે, વાહ વાહ. અને જો ભાઈ, અહીંયા બે પેટીઓ તો રિપેર કરેલી પડી. જુઓ, એક અમારે લાલજીભાઈ ડાભી અને તો આ બાજુમાં પડી છે અશોકભાઈ આલુ. એને બધા ઓળખતા થશો ભાઈ તમે. હે, તો આ ભલાભાઈ તબલાનો થેલો પડ્યો છે અહીંયા, અને આ તબલા, અને આ જો આલુભાઈ, આને કોણ ન ઓળખે? હે, દરેક પ્રોગ્રામમાં અમારે બેની જુગલબંધી હોય સમાધિના આખ્યાનમાં. હે આલુભાઈ, તમને આમ થોડું ઘણું ફાવે તો થાય ને પેટી રિપેર કરવાનું? કચરો સાફ કરીને એવું બધું ફાવે. આમાં ટોનિંગ ન ફાવે ને. એટલે કચરો સાફ એટલે હાવણા કે વાળવાનું નથી હોય કે આપણે કચરો બસરો હોય ખાવી ગયા હોય એ વાત બરોબર. સાફ કરીએ એમ. હા, બધું ખોલીને ફિટ કરી દઈએ ટૂંકમાં એમ ને. ટોનિંગ ન થાય. બા તો આપણે ઈ જ કરવાનું છે, એમ ખોલીને ફિટ જ કરવાનું છે આપણે. આલુભાઈ કેવું એવું છે કે ભાઈ આપણે જેવું તેવું કામ હોય ને તો આપણે અહીંયા કરી નાખીએ છીએ, નકર તો પાલિતાણા જવું જ પડે ભાવેશભાઈ પાસે. હે, તો આપણે હાથે કારીગર જેટલું ફાવે એટલું આપણે મહેનત કરીએ છીએ. અને હવે તો ભાઈ ભલાભાઈ મારી પેટી તો ખોલી છે. હવે કેમ થા ભલાભાઈ? સારું, હાલો. શું બોલે? પેલા સાફ કરી નાખ્યા, બીજું શું? ઉપલું પાટી પેલા ખોલી નાખી. થાય ને એમ રોટા મારે, રોટા મારે ને. ભેગું આવે ભેગું આવે. તને આવડે પેટી ખોલતા? આવડે તને? હે, આવડે? ભલા દાદા તો ખોલીને બેઠા તો કા. એટલે કર્યું તમે બધું નાખો. હું હે, રમકડા રમકડા નોખા કર્યા તમે તો. કીબોર્ડ ઉતાર્યું.
જો મિત્રો 2 દાણા હોય ને તો પેટી ખોલાય, કારણ કે બધું હૈયા રાખવું પડે આમાં, નકર અડધા બોલ ભૂલાઈ જાય પાછા. આ તો ભલાભાઈ ઘણા ફરી ખોલે છે ને ભલાભાઈ રિપેર કરે એટલે એને આવડતું હોય, આપણે તો હૈયા ન રહે હો. આપણે બોલ વધે કા હા, આપણે તો બોલ વધે ઉલટા ફિટ કરી જાય. જો ભાઈ આલુભાઈ કેવા ધમણમાં પીસી મારે જો. જાળિયા થઈ ગયા. હે જાળિયા જાળિયા તો આ કેટલા દિવસ તો બંધ પડી, તો જાળિયા ન થઈ જાય. પ્રોગ્રામ જ ન થયો. ચોમાસામાં બંધ હોય ને ભાઈ ઘરે બેઠા બેઠા પ્રોગ્રામ કરે. તો રિએક્ટ શરૂ રાખવાનું કરે ના બરાબર. ખબર તો પડી જાય આમાં વાંધો નહીં. એટલે જોવાનું છે. ધમણમાં કાંઈ વાંધો નહીં. સાજી જમણમાં વાંધો નહીં. કોઈ રાખવાનું ભાઈ. હા, પાછળ જાઓ બોલ. સાઈડમાં પડી ગયું. જાઓ. જો ભાઈ ભલાભાઈ ને આલુભાઈ બે જો પેલો ડોક્ટરો કેમ ઓપરેશન કરતા હોય, એની કોઈ પાના ને પૈસા લઈને જો નોખું બધું કરી નાખ્યું. હે જાઓ. મેં એક ફરી ઘેરે ખોલી દીધી ને પછી મને એમાં કાંઈ ખબર ન પડી, બોલ ફિટ વધ્યા. કરીને ત્યાં અડધા બોલ વધ્યા. મેં કીધું ભાઈ આપણે આ નહીં ફાવો ભાઈ. બે ત્રણ જણા આવે તો ફેર પડે. હે બે ત્રણ જણા આવે તો ફેર પડે એમ. 2-3 દાણા હોય તો હૈયા રહે ને બધું. અરે હા. જો ભાઈ 3 કારીગરો રિપેર કરવા બેસી ગયા. જો અમારે વિકીભાઈ ઉસ્તાદ, ભલાભાઈ ઉસ્તાદ અને આલુભાઈ. જો 3 જણા એક પેટી ખોલીને બેઠા છે. હવે એટલું આમાં હૈયા રહે એટલું ખરું હવે. એ તો લગભગ સૌથી પહેલા મારે જીવી તો નહીં જ જી. એમ ઘરે પણ એમાં કઈ ઘટવાનું નથી જો. વાહ વાહ. યા ટમાટામાં. મિત્રો તમને કેમ લાગે કમ્પ્લીટ થઈ રહ્યા કે બોલ વચ્ચે? હે લગભગ તો નહીં વાંધો આવે, કેમ કે કારીગરો ઘણા છે એટલે વાંધો નહીં આવે, રિપેર થઈ જાય. નો વધવા દઈ તમ તારે એમાં તમે કોઈ મુજાતા નહીં. એટલે હું નહીં વધવા ગયો. બોલ નહીં વધવા દઈ તમારે. ઠીક તો બરોબર. અને આમાં તને આવડેલા રિપેર કરતા તારા બાપાને તો આવડે. તો તને આવડે? હે નથી આવડતું? તબલા વગર તો આવડે? તબલા વગર તો આવડે તને? હા તો હા પાડે. દો ભાઈ વિકીભાઈનો છોકરો છે ભાઈ, ઉસ્તાદનો દીકરો ઉસ્તાદ જ થાય ને ભાઈ. હે કસરો તો સમજો આમાં ઘણો નીકળ્યો હો પાછો જો. કસરત નીકળે જ તે ને. મને લાગે તમે સોલ્યુશન નહીં કરી ભાઈ ઘણા સમય. મને આવડે નહીં તો મારે કેમ રિપેર કરી કયો જો. કાંઈ કરી નાખો. ઓહો. હું તો રાખો ને તું બોલો અમે આમાં રાખવું પડે. કાં ભલા ભાઈ ધમણ જોઈ હા તમને કમ્પ્લીટ જ છે. તો કેમ હવા ના રહેતી એમાં? જો બોલો છે તો હમણાં જાય પંચર પીલું થઈ જાય. એમાંય પંચર પડે? તો હે તો આ કચરોના લીધે પંચર પડી જાય, બાકી ન પડે. કચરો આમાં ફૂટી જાય કે નહીં પડદામાં? એટલે ભાઈ પડદો શું કરે તૂટી જાય કે ન તૂટી જાય? એ વાત બરોબર. તો પછી હા વાંધો નહીં. હું કહું કે ભાઈ તમે કલર મારવો છે તો આ બાજુ કલર કામે ચાલુ જ છે.
તો મેં કીધું પેટી ના રોય બીજો નવો કલર બનાવી નાખીએ એમ. એટલે હું કલર કરાવવા માટે પેટી લઈને ના આવ્યો એવું છે રિપેર કરવાની છે હવે રિપેરિંગ તો થઈ જ જાય છે પણ કદાચ તમારે જ કરી આપીએ એમ. એમ હા તો ભાઈ વિકીભાઈ કે આ કલર કરવો છે તમારે તો કલર કરીને કેમ કે છે પેટીને તો મિત્રો આપણે કલર આપણે જે કંપનીનો હોય તો રખાય કલર બીજો કરવો ન હોય વિકીભાઈ તો પીછે લઈને જ બેઠા ન કરે દો ગુલાબી કેવો ગુલાબી જો લ્યો હવે ભાઈ તમને કેમ લાગે બધું નોખ નોખ કરી નાખ્યું હે આલુભાઈ શું કહો તો તમે ટાંકણી ટાંકણી તો કોઈ એક વાત નહીં થાય. એટલે આ એ વાત થાય છે તમે રે જો અડધો સામાન આણકા પીડ્યો અડધો સામાન આણકા પીડ્યો અડધો સામાન આણકા પીડ્યો બીજી બે એક્સ્ટ્રા પડી રિપેર કરી હા બીજી બે પેટી અહીં રિપેર કરેલી પડી જો આ તમે હાવ કારીગર થઈ જાઓ ને કમ્પ્લેટ તો પાલતાણા નહીં આટો થાય એવું લાગે હે તમને ઓછું ભાવે ના બરાબર ટોનિંગ ઓછું ફાવે ને પણ ભલે ટોનિંગ ઓછું ફાવે પણ જેવું તેવું કામ થઈ જાય એ તો સારું અહીંયા હે ભલા હમણાં સારું જ કહેવાય અહીંયા થોડું ઘણું કામ થઈ જાય જો મિત્રો બે આલુભાઈ અને ભલાભાઈ બે વારા ફરતી જો એક એક હું સાપ કેવા શું કહેવાય તમારો વારો હે આ આલુભાઈ કે તમારો વારો થઈ ધ્યાન રાખવું પડે ને કે આડે હવે અહીંયા અહીંયા ગોઠવો છો ને તમે અમારો વારો આવ્યો હા હવે તમારો વારો હાલ આડોળો થઈ જાય તો તકલીફ પડે હા ફિટ ન થાય કા એટલે વારા ફરતી મૂકવું પડે એક સાપ ભલાભાઈ લે ને એક સાપ આલુભાઈ લે તો વિકીભાઈ તમે હું તો અહીંયા પીસી મારવા બેઠો ને પીસી મારો આ સાપ કેટલા બધા આલુભાઈ સિંધાડે ને એમાં આપણે સાફ કરવા માંડો ભાઈ વિકીભાઈ તમે પીસી વાળા છો ને સાફ સફાઈ વાળા સાફ સફાઈ વાળા કશું જે રહેવાનું નથી યાર પેટીમાં. બોલવું જોઈએ ને ભલાભાઈ હલો મિત્રો તો આલુભાઈ અને ભલાભાઈ અને વિકીભાઈ ત્રણે જણે મહેનત કરી અને પેટી તો કમ્પ્લીટ કરી છે જો થઈ ગઈ કમ્પ્લીટ હે ઓકે વાહ ભલાભાઈ વાહ કેમ મિત્રો કારીગર કહેવાય ને ભાઈ પાલતાણા નો જવું પડ્યું ને અહીંયા અહીંયા રિપેર કરી નાખી કમ્પ્લીટ કરી દીધી કારણ કે મારા કાલ પ્રોગ્રામ છે એટલે મને પેટી આજ મસ્તીને બનાવી દીધી છે ભાઈ ત્રણે જણે મહેનત કરી હા ભાઈ 3000 રૂપિયા પૈસા નકર 3000 રૂપિયાનો ખર્ચો થાત ઓકે થઈ ગયું ને ભાઈ હવે ઓકે હે હા વાહ વાહ જો ભાઈ અત્યારથી ભલાભાઈ આ બાળકોને આવી તાલીમ આપે તો પછી રિપેર કરતા તો આવડે જ નહીં ને ભાઈ હે અલુભાઈ કેમ લાગે સાચી વાત જો લ્યો પેટી મારી કમ્પ્લીટ કરી દીધી હવે ચેકિંગ કરે છે જુઓ પેટી જવડે દઈએ પેટી દવડે ચો ના ચાહે પેટી રિપેર કરવા માંડ્યો જુઓ આવું કામ છે ભાઈ ભલાભાઈનું જોવો તમે